में एंटर થઈ ગઈ જો સામે જ મંદિર તમે બી દર્શન કરી લો અમે બી દર્શન કરી દઈએ મસ્ત મંદિર કાનાનું અમે એક કાનાને તો મળીને આયા હવે બીજા કાનાને મળવા આયા તો ચલો દર્શન કરીએ જો તો એક બાજુ હવન ચાલુ હ અને અહીંયા વાતાવરણ બી મસ્ત બનાવ્યું છે એક બાજુ જો તો હાય ગાઈસ જો અમે શામળાજી મંદિરમાં એન્ટ્રી મારીએ છીએ હું તમને શામળાજીના દર્શન કરાવું છું શામળિયા શેઠ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તો જો દર્શન કરી લેજો આ શામળાજીના મંદિરનું દર્શન આવા લાઈવ દર્શન તમને કોઈ નહીં કરાવે વિડીયો ગમે તો સપોર્ટ કરજો જય મારા કૃષ્ણ કનૈયા તો દોસ્તો તમે દર્શન કર્યા શામળિયા શેઠના શામળાજી મંદિર અને એનો બહારનો સીન કંઈક આવો છે કેવા તમે દર્શન કેવા છે ના બેસ્ટ દર્શન થયા ખરેખર તમે આવજો એક વખત શામળાજી આવજો દર્શન કરજો ખરેખર ભગવાન સાક્ષાત પરમાત્મા પ્રતિમા જે અહીંયા છે એવી જોવા માટે ક્યાંય નહીં મળે બહુ બેસ્ટ અને તમને જોશો ને એટલે તમને એમ જ થશે કે ખરેખર ભગવાન તો અહીંયા જ છે અને સુખ શાંતિ તમને બધું અહીંયા જ મળશે વ્યવસ્થા કેવી છે વ્યવસ્થા તો બહુ બેસ્ટ બહુ બેસ્ટ એટલે વિશાળ જ લાગે છે બધું વિશાળ લાગે અને સરસ એટલે બહુ સરસ અતિ સુંદર ઓકે તો અહીંયા લાડુનો પ્રસાદ મંદિરની બાજુમાં જ મળે છે અમે પ્રસાદી લઈ લીધી છે તો તમે બી પ્રસાદી લેજો અને એક વખત પ્લાન કરજો કૃષ્ણના ધામમાં જઈએ એટલે અલગ જ આપણને શક્તિ અનુભવાય છે તો આ હતું શામળાજીનું મંદિર હજી બીજા 2-3 મંદિર છે શામળાજીના મંદિરના અંદર એ હું તમને દર્શન કરાવું હાય દોસ્તો તો જો જમવાનું અહીંયા ભોજનાલય શામળાજીનું અમે જમ્યું દાળ ભાત શાક પૂરી મોહનથાળ ફૂલવડી બહુ જ મસ્ત જમવાનું હતું જો તમે શામળાજી આવો એકવાર તો અહીંયા જમજો જ બહુ જ સારું ખાવાનું અને જો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વાતાવરણ રમણીય બની ગયું છે તમે જુઓ કેટલું મસ્ત વાતાવરણ કર્યું છે અને આ વરસાદની મજા લેતા લેતા હાથ પાછળ રાખીને ચેવા જોયા અને પેલા જસીબુન ચેવા વાળ ખુલ્લા કરીને હેડવા માંડ્યા છે જો આ વ્લોગર અને વ્લોગરનું છોકરું 2 જણા છોકરું બિચારું ખુલ્લા પગે ફરે પણ આ વ્લોગરને કોઈ પડી નહીં તમે લઈને ફરો તો ચલો દોસ્તો વરસાદ બહુ વધી ગયો છે એટલે અમે સેફ જગ્યા જતા રહીએ નકર પાછું લોચા પડશે હો આગળ મળીએ તો દોસ્તો અમે શામળાજીના દર્શન કરીને પ્રસાદી લઈને અમે નીકળી ગયા એનો પાછળ એક ડેમ મસ્ત એ હું તમને બતાવું જઈને એ અમે ડેમ જોવા જઈએ તો ચલો ડેમ જોવા દોસ્તો અમે આવી ગયા મેશ્વો ડેમમાં જોઈ શકો તમે મેશ્વો ડેમ પાછળ આનું નામ અમને ખબર નથી પણ અહીંયા ખબર પડી ગઈ કે આને કહેવાય મેશ્વો ડેમ તો મેશ્વો ડેમમાં અમે આવી ગયા જો ફોટા કરી દીધા અને ફોટા બધા પાડી દીધા તમે ખાલી મેશ્વો ડેમ જોઈ લેજો ખાલી લોકેશન આજનું ધુમ્મસ દેખાય બીજું કશું દેખાતું નહીં બોલો એ બધા મજામાં કેમ મજા આવી મજા કરો તો દોસ્તો આ મેશ્વો ડેમ છે તમે કોઈ દિવસ આવો શામળાજી તો કોઈને પૂછી લેવાનું કે મેશ્વો ડેમ જવા માટે રસ્તો તો પાછળથી રસ્તો એક પડે છે ત્યાંથી તમે રસ્તો સેફ જ છે સારો છે
તમે જરૂરથી જોવા આવજો. હવે નેક્સ્ટ પ્લાન અમે વિચારીએ આગળ શું કરવું છે, એના પછી બતાવીશું. તો મિત્રો અમે નીકળી ગયા છીએ શામળાજીથી. જો બહુ જો અમે બેહી ગયા કમ્પ્લેટ. અને જો અમે બધા હવે જઈશું ઊંઝા. તો જો રસ્તામાં બહુ જ બધો વરસાદ આવો. હાલ તો ઓછો થઈ ગયો. જો બ્રિજ બને દેખાય, મસ્ત બ્રિજ બનશે. અરે તો હવે મળીએ આગળ. વચ્ચે રસ્તામાં ચા પીવા ઉભા રહીએ. આ લોકેશન કયું એ મને ખબર નહીં, પણ અમે રસ્તામાં જો ચા પીવા ઉભા રહ્યા. બધાને ભૂખ લાગી હતી. જો મમ્મીએ ચા પીવું, અમે ચા નાસ્તો કરીએ. આળસ તો ચા પીવાની. તો ચા પીને અમે નીકળીશું અમારા મહેસાણા બાજુ. પછી આગળ જઈને બતાવું ચા પી. તો દોસ્તો હવે મળીએ આવતા બ્લોગમાં. તમારો આવો નવો પ્રેમ આપતા રહેજો. રાધે રાધે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.